नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सूरत में निवेशकों से करोड़ों रुपए की ठगी के मामले में पहले से लाजपुर जेल में बंद शाह दंपति को एक और केस में गिरफ्तार किया गया है। जानकारी, कापोद्रा पुलिस स्टेशन में लगभग 30 लाख रुपए की धोखाधड़ी की शिकायत दर्ज होने पर पुलिस ने ट्रांसफर वारंट के माध्यम से जेल से ही दंपति को गिरफ्तार किया है। बताया जा रहा है कि दंपति ने निवेशकों को 12% तक ऊंचा रिटर्न देने का लालच देकर भारी रकम निवेश करा ली थी। इसी स्कीम के तहत कई लोगों को आकर्षित कर करोड़ों रुपए जमा कराए गए और बाद में निवेशकों को धोखा दिया। शाह इन्वेस्टमेंट नाम से फर्जी निवेश योजनाएं चलाकर दंपति लंबे समय से लोगों को गुमराह कर रहा था। अब इस नए मामले में भी कानूनी कार्रवाई आगे बढ़ाई गई है। सूरत शहर आर्थिक रीते खूब ज आगळ વધતું સિટી છે। સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે અને અલગ અલગ જમીનોની અંદર પણ લેતી દેતી વેચાણ થતા હોય છે, જેની અંદર કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય એના માટે સુરત શહેરની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ ખોલવામાં આવેલ હતું, જેમાં આવા પ્રકારના ફ્રોડ કરનાર ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય, જેના માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જોઈન્ટ કમિશનર શ્રી, ડીસીપી શ્રી તમામ દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આવા પ્રકારના કોઈ પણ પ્રકારના ફ્રોડ થાય તો તેમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે। જેને આધારે અત્રે એક અરજી મળેલી, જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી એક કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 8 વ્યક્તિઓના નાણાં ફસાઈ ગયા છે, જેની અંદર કુલ 98 લાખ આસપાસની રકમનું ફ્રોડ થયેલ છે। અગાઉ પણ આ દંપતી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે, જે લાજપોર જેલની અંદર હોય, જેમના કોર્ટના હુકમના આધારે કબજો મેળવી એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી શરૂ છે। હાલ પૂરતી આવી નોટિસો મોકલવામાં નથી આવી, પરંતુ જો એ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાય આવશે તો જરૂરથી તે લોકોને પણ બોલાવી અને નિવેદનો નોંધવામાં આવશે। તેમનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર તપાસની અંદર મળી આવશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે। देखते रहिए द हिंद 24 न्यूज।